તો કોરોના મહામારીથી વકરેલી સ્થિતિના કારણે ગુજરાતમાં ઇમરજન્સી જેવી સ્થિતિ ઊભી થઈ હોવાનું હાઈકોર્ટે મોટું તારણ લગાવ્યું છે। રાજ્યમાં કોરોનાના વધતા આંકડા, ઇન્જેક્શનની અછત, હોસ્પિટલોમાં બેડની સંખ્યા અને સ્મશાન ગૃહોની સ્થિતિના મુદ્દાને ગુજરાત હાઈકોર્ટ સુઓ મોટો જાહેર હિતની અરજી ગણી છે અને આ કેસમાં કેન્દ્ર તેમજ રાજ્ય સરકારને પક્ષકાર તરીકે જોડવાનો આદેશ આપ્યો છે। આ મામલે આજે સવારે 11 વાગે હાઈકોર્ટમાં સુનાવણી કરવામાં આવશે। રાજ્યમાં કોવિડ-19 મેનેજમેન્ટમાં પણ સરકારની કામગીરી સામે ગુજરાત હાઈકોર્ટે સવાલ ઉઠાવ્યા છે। આ સુઓ મોટો કેસની આજે ચીફ જસ્ટિસના વડપણવાળી બેન્ચ સમક્ષ સુનાવણી થશે। ગુજરાત હાઈકોર્ટે રાજ્યની વર્તમાન સ્થિતિને ઇમરજન્સી જેવી સ્થિતિ ગણાવી છે। રાજ્યમાં કોરોનાની સ્થિતિ અતિ ગંભીર હોવાનું ગુજરાત હાઈકોર્ટે તારણ કાઢ્યું અને હાલની સ્થિતિને સુઓ મોટો ગણીને કેટલાક અવલોકનો કર્યા છે। ત્યારે આજે ચીફ જસ્ટિસના વડપણવાળી બેન્ચ આ સુઓ મોટોની સુનાવણી કરશે। तो गुजरात हाईकोर्ट की लाइव आशका जानी हिम्मत जोड़ाई गया है। आशका, हाईकोर्टे फरी एकवार टकोर करी है और जे रीतना सवालों उभा कर्या छे आज 11 वागे ते ज अंगे सुनावणी थशे। शुं विगत? ચોક્કસ દીક્ષિતા, જે રીતે વાત કરીએ કે રાજ્યમાં જે કોરોનાની સ્થિતિ વધી રહી છે, રાજ્યમાં નહીં સમગ્ર દેશમાં, પરંતુ ગુજરાતની હાલત ખૂબ જ ખરાબ છે। દિવસે દિવસે કોરોનાના સંક્રમણના કેસોમાં વધારો થઈ રહ્યો છે, તેને લઈને હાઈકોર્ટે રાજ્યમાં ઇમરજન્સી જેવી સ્થિતિ ઊભી થઈ છે તેવું તારણ હાઈકોર્ટે કાઢ્યું છે અને ખાસ કરી અને જે સુઓ મોટો છે કોરોનાની જે સુઓ મોટો છે તેને જાહેર હિતની અરજી ગણી અને ચીફ જસ્ટિસની જે ખંડપીઠ છે તેમાં સુનાવણી હાથ ધરવામાં આવશે। અગાઉ પણ એમણે હાઈકોર્ટ દ્વારા ખાસ કરીને રાજ્ય સરકારને નિર્દેશ જાહેર કરવામાં આવ્યા હતા કે પરિસ્થિતિ જે રીતે બગડી રહી છે કોરોનાને લઈને, ત્યારે લોકડાઉન અથવા વીકેન્ડ કર્ફ્યુ અથવા કર્ફ્યુની સમયમર્યાદા વધારવાની સૂચન આપવામાં આવ્યું હતું અને ત્યારબાદ આજે જે તારણ કાઢવામાં આવ્યું છે એ પણ અતિ ગંભીર છે। ખાસ કરીને જો વાત કરીએ તો 11 વાગે આ મામલે વધુ સુનાવણી હાથ ધરાશે। ગુજરાત હાઈકોર્ટમાં જે અરજી થઈ હતી અને જેમાં સુઓ મોટો દાખલ કરવામાં આવ્યો છે, સુઓ મોટોમાં એક ખાસ જે ધ્યાનમાં આવ્યું છે તેમાં એ હતું કે રાજ્યમાં દર્દીઓની સ્થિતિ દિવસે દિવસે બગડી રહી છે। કોરોનાના જે કોવિડ હોસ્પિટલ છે તેમાં બેડની સંખ્યા ઘટી રહી છે, બેડ ખાલી નથી, સ્મશાનમાં વેઇટિંગ બોલી રહ્યું છે। કારણ કે ઘણી બધી જગ્યાએ આપણે જોયું સુરત, બરોડા અને રાજકોટ સહિત અમદાવાદની પણ પરિસ્થિતિ એવી છે કે હવે સ્મશાન ગૃહમાં કોરોનાવાળી ડેડ બોડીના અંતિમ સંસ્કાર માટે પણ કલાકોના વેઇટિંગ હોય છે, એટલે એ પરિસ્થિતિ ઊભી થઈ છે। બીજી તરફ ઇમરજન્સી જેવી સ્થિતિ છે અને ઇન્જેક્શનની અછત છે, વેક્સિન અપાઈ રહી છે, ટેસ્ટિંગ થઈ રહ્યા છે, પરંતુ જે ઇન્જેક્શન રેમડેસિવિર જે ઇન્જેક્શન છે કોરોના માટે અક્ષીર ઇલાજ, તેની અછત હવે રાજ્યમાં ઊભી થઈ ગઈ છે તેવું પણ હાઈકોર્ટે તારણ કાઢ્યું છે। આવી પરિસ્થિતિમાં ઇમરજન્સી જેવી પરિસ્થિતિ લાગી રહી છે, જેને લઈને હાઈકોર્ટે કેન્દ્ર સરકાર અને રાજ્યની સરકારને નોટિસ ઇસ્યુ કરી અને પક્ષકાર તરીકે જોડાવા આદેશ કર્યો છે। આજે આ મામલે 11 વાગે હાઈકોર્ટની ચીફ જસ્ટિસની જે ખંડપીઠ છે તેમાં ઓનલાઈન હિયરિંગ હાથ ધરવામાં આવશે। બીજી તરફ તેમણે આ પરિસ્થિતિને અતિ ગંભીર કીધી છે અને રાજ્ય સરકાર સામે સવાલ ઉઠાવ્યા છે કે કોરોના એટલે કોવિડ-19નું જે મેનેજમેન્ટ છે, આ પરિસ્થિતિને પહોંચી વળવાનું જે મેનેજમેન્ટ છે, તેની જે સરકારની જે નીતિ હતી તે ક્યાંક ને ક્યાંક પાછી પડી છે અને તેની ઉપર અનેક સવાલ હાઈકોર્ટે ઉઠાવ્યા છે। હાઈકોર્ટે રાજ્ય સરકારનો ગત સુનાવણી દરમિયાન જ ઉધડો લીધો હતો અને અનેક ટકોર પણ કરી હતી। બીજી તરફ જો વાત કરીએ તો અગાઉ પણ હાઈકોર્ટે રાજ્ય સરકારને નિર્દેશ જાહેર કરીને સૂચન આપ્યા હતા કે તમે લોકડાઉન આપી શકો છો। જે પરિસ્થિતિ છે 2 કે 3 દિવસના લોકડાઉનથી લોકોની આર્થિક સ્થિતિ નહીં બગડે, પરંતુ કોરોનાની ચેન ચોક્કસથી તૂટી શકશે તેવું હાઈકોર્ટે અગાઉ પણ કીધું હતું, પરંતુ તે સૂચનનું કદાચ પાલન ન થતાં ફરી એકવાર હાઈકોર્ટે ઉગ્ર વલણ દાખવી અને રાજ્ય સરકારને જે પક્ષકાર તરીકે જોડાવા આદેશ કર્યો છે અને આ મામલે આજે 11 વાગે હાઈકોર્ટમાં ઓનલાઈન હિયરિંગ હાથ ધરવામાં આવશે। હવે જોવાનું છે કે કેન્દ્ર અને રાજ્યની સરકાર શું જવાબ આપે છે। હાઈકોર્ટે જે નોટિસ ઇસ્યુ કરી અને પક્ષકાર તરીકે જોડાવા આદેશ કર્યો છે તેને લઈ અને શું કામગીરી કરી છે તે અંગેનો શું રિપોર્ટ આપે છે એ પણ જોવાનું રહેશે। દીક્ષિતા, બિલકુલથી આશકા, ગુજરાતની જે પરિસ્થિતિ છે તે કલ્પનાની બહાર જઈ રહી છે, કારણ કે આપે જણાવ્યું તે પ્રમાણે આપણે જોઈ રહ્યા છીએ ઘણા બધા લાંબા દિવસથી કે રેમડેસિવિર માટે વલખા મારી રહ્યા છે દર્દીઓને બેડ નથી મળતા અને એક તરફ અધધ આંકડો 5000ની બહાર પહોંચી ચૂક્યો છે અને હવે હાઈકોર્ટ તરફથી સરકારને આ ખૂબ જ ગંભીર બાબત ગણી શકાય અને સરકારે હવે હાઈકોર્ટ કંઈ પણ આદેશ કે નિર્દેશ કરે તો તે ચોક્કસથી ધ્યાને લેવું જ પડશે।
હજી ચોક્કસથી દીક્ષિતા જે રીતે વાત કરીએ તો રેમડેસિવિર ઇન્જેક્શનની જે આપણે લાઈનો જોઈએ છે તે ઉપરથી સ્પષ્ટ થાય છે કે જે આંકડા આવી રહ્યા છે તે આંકડા ખરેખર સાચા છે અને કદાચ એનાથી પણ ગંભીર પરિસ્થિતિ છે, કારણ કે સવારથી જ જો સવારે 8:30 ઇન્જેક્શનનું વિતરણ શરૂ થવાનું હોય તો આગલે દિવસ રાતથી અથવા વહેલી સવારથી લોકો લાઇનમાં ઊભા હોય છે. ગુજરાતભરમાંથી લોકો રેમડેસિવિરનું ઇન્જેક્શન લેવા માટે ઝાયડસ કેડિલાની જે હોસ્પિટલ છે ત્યાં આવી રહ્યા છે. એનું કારણ છે ઇન્જેક્શન સસ્તું મળી રહ્યું છે અને મળી રહ્યું છે, અવેલેબલ છે, એટલા માટે લોકોની લાઈનો જોવા મળી છે. અને બીજી તરફ જે આંકડા વધી રહ્યા છે, આપે જે હમણાં કીધું તે પ્રમાણે કે ગુજરાતમાં કોરોનાના મૃત્યુ આંક 50ને પાર પહેલીવાર ગયો છે અને જે આંકડા દિવસે દિવસે વધી રહ્યા છે, જાન્યુઆરીના આંકડા અને અત્યારના આંકડા આપણે જોઈએ કોરોના સંક્રમણ કેસના, તો એમાં કેટલો મોટો તફાવત છે. ક્યાંક એ સમય એવો હતો ડિસેમ્બર જાન્યુઆરી જ્યાં આપણે સાવ 300-400 ને કેસ આવતા હતા ડેલી, અને જે અત્યારે છે 5000ને પાર થઈ ગયા છે કેસ. એટલે સ્પષ્ટ સ્થિતિ બગડી રહી છે તે દેખાઈ રહ્યું છે. જે લોકડાઉનનું સૂચન હાઈકોર્ટે કર્યું હતું ત્યારે ગંભીરતા દાખવીને જ કર્યું હતું, અનેક ટકોર પણ કરી હતી સાથે, પરંતુ રાજ્ય સરકારે તે જે સૂચન છે તેનું અમલ ન કર્યું અને પરિસ્થિતિ હવે કહી શકાય કે કાબુ બહાર થઈ ગઈ છે એવું હાઈકોર્ટ તારણ કાઢી રહી છે. તમામ જગ્યાએ જે માર્કેટ છે તેની સ્થિતિ પણ આપણે જોઈએ છે કે લોકો એસએમએસની જે ગાઈડલાઈન છે, સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનિટાઈઝર, તેનો ભંગ કરી રહ્યા છે. ખુલ્લેઆમ બેફામ થઈને લોકો ફરી રહ્યા છે, જેને લઈને હાઈકોર્ટ હવે ગંભીર વલણ દાખવી રહી છે. હાઈકોર્ટનું કહેવું છે કે રાજકીય નેતાઓએ પણ મેળાવડા કર્યા છે અને આ મેળાવડાના કારણે જ ક્યાંક કદાચ લોકો પણ તેમનામાંથી શીખી છે. હવે લોકોમાં સ્વયંશિસ્ત ત્યારે આવશે જ્યારે રાજકીય નેતાઓ સુધરશે અને હવે રાજકીય નેતાઓ તેમના કાર્યક્રમો બંધ કરશે, જેને લઈ અને અત્યારે હાલ 4 જે મહાનગરો છે તેમાં કોઈ પણ ધાર્મિક, સામાજિક અથવા રાજકીય કાર્યક્રમ ઉપર પણ રાજ્ય સરકારે રોક લગાવી છે. આવા તમામ નિર્ણયો લેવામાં આવ્યા છે, પરંતુ હજુ પરિસ્થિતિ કાબૂમાં નથી. તેને લઈને હાઈકોર્ટ સુઓ મોટો દાખલ કરી છે અને આજે સુનાવણી હાથ ધરાશે. આજે જોવાનું છે કે હાઈકોર્ટ શું સૂચન આપી રહી છે રાજ્ય સરકારને, રાજ્ય સરકાર પોતાની કામગીરીનો શું રિપોર્ટ રજૂ કરી રહી છે. બિલકુલથી આશકા, કોરોનાની પરિસ્થિતિ દિવસે ને દિવસે ગંભીર બનતી જઈ રહી છે ને હવે સરકારે ચોક્કસ કોઈ નિર્ણય પર આવવું પડશે, કારણ કે પહેલી વખત પણ હાઈકોર્ટ તરફથી 2 આદેશો કરવામાં આવ્યા હતા કે કદાચ તમે જો લોકડાઉન લાવી શકો તો નિયમોને કડક બનાવી શકો છો, પરંતુ આ વખતે તો હવે સરકારે ચોક્કસ કોઈ નિર્ણય લેવો જ પડશે, કારણ કે એક તરફ મૃતદેહના ખડકલા પણ થઈ રહ્યા છે, એને આપણે અવગણી ન શકાય. જે ચોક્કસ દીક્ષિતા પરિસ્થિતિ એ રીતે થઈ રહી છે કે કદાચ પહેલીવાર તમે અને મેં બંને જોયું હશે કે કદાચ પહેલીવાર સ્મશાન ગૃહોમાં વેઇટિંગ જોવા મળ્યું છે. એક ઉપર એક મૃતદેહ મૂકીને અંતિમ સંસ્કાર થાય છે. આ સ્થિતિ ક્યારેય જોઈ નથી આપણે લોકોએ. એટલે આ સ્થિતિ સ્પષ્ટ કહી રહી છે કે રાજ્યની પરિસ્થિતિ દિવસે દિવસે બગડી રહી છે. આ દ્રશ્યો જ કહી રહ્યા છે ખાસ તો. અને બીજી તરફ જો વાત કરીએ તો જે રાજ્ય સરકારને હાઈકોર્ટે નિર્દેશ આપ્યા હતા તેનું પાલન નથી થયું, એટલે ક્યાંક હાઈકોર્ટ હજુ પણ ઉગ્ર થઈ શકે છે. અને બીજી તરફ જે વાત હતી કે નિયમો કડક કરવામાં આવે, જો લોકડાઉન ના આપે તો કંઈ નહીં, પરંતુ કર્ફ્યુ અને માસ્કના જે નિયમો છે, કોરોનાની ગાઈડલાઈન છે, તેને કડક રીતે પાલન થાય તેવું તંત્ર દ્વારા ધ્યાન રાખવામાં આવે, પરંતુ હજુ પણ એ સ્થિતિ છે. લોકો માસ્ક નથી પહેરી રહ્યા, નાકના નીચેના ભાગમાં માસ્ક રાખી રહ્યા છે. લોકોને ખબર નથી કે આ પરિસ્થિતિ ખૂબ બગડી ગઈ છે. ચેન તોડવી, કોરોનાની ચેન તોડવી ખૂબ જરૂરી છે. અને બીજી તરફ જે આપણે માર્કેટ જોઈએ, લોકલ માર્કેટ, અમદાવાદનું જ વાત કરી લઈએ તો અમદાવાદના લોકલ માર્કેટમાં કોઈ પણ પ્રકારનો સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક કે સેનેટાઈઝરનો જે ગાઈડલાઈન છે તેનો કોઈ જ અમલ નથી થતો. અને આવા દ્રશ્યો હાઈકોર્ટના પણ ધ્યાને આવ્યા છે. હાઈકોર્ટે પણ રાજકીય નેતાઓના મેળાવડા અને જાહેર જનતા દ્વારા જે થતા, જે કહી શકાય કે જે નિયમો છે તેનો ભંગ થતા જે દ્રશ્યો છે હાઈકોર્ટે પણ જોયા છે અને તેને લઈ અને હાઈકોર્ટે ઉગ્ર વલણ અપનાવ્યું હતું. ગત મુદતમાં જ હાઈકોર્ટે જે રાજ્ય સરકારને નિર્દેશ કર્યા હતા, પરંતુ તેનું પાલન નથી થયું અને પરિસ્થિતિ હજુ બગડી રહી છે. ઇમરજન્સી જેવી પરિસ્થિતિ આવી ગઈ છે. જ્યારે હાઈકોર્ટ ઇમરજન્સી જેવો શબ્દ વાપરે છે એટલે ખૂબ ગંભીર સ્થિતિ છે એવું ખાસ કહી શકાય. અને હાઈકોર્ટે પણ હવે ગંભીરતા દાખવી છે અને કહ્યું છે કે હવે કોઈ પગલાં લેવા જરૂરી છે, દંડ વસૂલવો જરૂરી છે. આવી અનેક વસ્તુઓનો નિર્દેશ કર્યા હતા, પરંતુ રાજ્ય સરકારે કોઈ અમલ ન કરતા હવે આજે હાઈકોર્ટ હિયરિંગ કરશે ત્યારે જોવાનું છે કે હાઈકોર્ટ દ્વારા કયા સખત નિર્દેશોનું પાલન કરવાનો આદેશ કરવામાં આવે છે. બિલકુલ આશકા, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું. તો 11 વાગ્યા સુનાવણી હાથ ધરવામાં આવશે. તમામની નજર તેના પર રહેશે, કારણ કે ફરી એકવાર સરકારની ચિંતા વધી છે. હાઈકોર્ટ તરફથી સરકારને અનેક સવાલો પૂછવામાં આવશે, કારણ કે અત્યાર સુધીની જે પરિસ્થિતિ છે તેને આપણે પણ જોઈ રહ્યા છીએ કે શું સ્થિતિ ગુજરાતની થઈ ગઈ છે કોરોનાના લીધે.